નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। છોટાઉદેપુર જિલ્લામાં ભારે ગાજવીજ સાથે પવન ફૂંકાયો। મેઘરાજાની પણ મહેર થઈ। વૃક્ષની ડાળી રોડ ઉપર ચાલતી પિકઅપ ગાડી પર પડી, અકસ્માત સર્જાયો। કોઈ જાનહાનિ નથી। જંબુ ગામ અને સુસ્કાલ વચ્ચે મોટા વૃક્ષોની ડાળીઓ રોડ ઉપર પડતા વાહન ચાલકો અટવાયા। જાણવા મળ્યા મુજબ જંબુ ગામ એચપી પેટ્રોલ પંપ સામે મહાકાય વૃક્ષની ડાળી પિકઅપ ગાડી ઉપર પડતા અકસ્માત સર્જાયો હતો। પિકઅપ ગાડી ઉપર મહાકાય વૃક્ષની ડાળી પડતા ગાડી ચાલકનો આબાદ બચાવ થયો। નાની મોટી ઈજાઓ થતાં પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે જંબુ ગામ પોલીસ વિભાગ સ્થળ ઉપર પહોંચી ટ્રાફિકને વખોડી રસ્તો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યો હતો અને વૃક્ષની ડાળીઓ ગાડી પરથી હટાવવાની કામગીરી કરી હતી। સાથે સાથે જંબુ ગામ તથા કુંકણા, રાણફળિયા જેવા આસપાસના ગામના લોકો સ્થળ ઉપર આવી મદદરૂપ કામગીરી કરી હતી। સ્થાનિકો દ્વારા પણ રોડ ઉપર પડેલી ડાળીઓ હટાવવા માટે મદદરૂપ થયા હતા। જાંબુઘોડા લાઈવ, રમજાન દિવાન, જહીર સૈયદ, જંબુ ગામ।